આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથક તાબેના ભાડેર ગામમાં જમીનના ડખામાં થયેલ હત્યાના ગુનામાં કુખ્યાત આરોપીની કરાઈ ધરપકડ। છેલ્લા 2.5 વર્ષથી ખૂનના ગંભીર ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર હતો આરોપી। ત્યારે આરોપીનો ઇતિહાસ ગુનાહિત પિસ્તોલ અને જીવતી કારતૂસ સાથે પકડાયો હોવાની માહિતી સપાટી પર આવી છે। પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખામાં 4 જુલાઈ 2018ના રોજ જીવનભાઈ સંગાણીનું અપહરણ કરી ગોળી મારીને હત્યા કરાઈ હતી। આ ગુનામાં અગાઉ 3 આરોપીઓને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યારે જુસફ સહિતના અન્ય આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને ત્યારબાદ પોલીસે તેઓને પકડી પાડ્યા। ગુજરાત હાઈકોર્ટમાંથી તારીખ 16 ઓક્ટોબર 2021ના રોજ વચગાળાના જામીન મેળવીને ફરાર થયો હતો। પાટણવાવ પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 302 વગેરે ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા 2.5 વર્ષથી જામીન પર ફરાર થયેલ ત્યારે પાટણવાવ પોલીસે બાતમીના આધારે અમીર ઇસ્માઇલ સાંધને રવની ગામના પાટિયા નજીકથી પકડી પાડ્યો। આરોપી પર 302 પ્રોહિબિશન તેમજ આર્મ એક્ટ મુજબના 7 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આજરોજ મોડી રાત્રે પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કેએમ ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે 2018માં જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઇલ સાંધ, જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે। આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલ હોય, તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ પીએસઆઈ પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે। તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ 7 જીવતા કાર્ટીસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પણ તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપી જણાવ્યું એમ કુખ્યાત એટલે છે કે તેમણે 2018માં એક મર્ડર કરેલ હતું, જેમાં પણ એ પેરોલ જમ્પ કરેલ હતો અને એ સિવાય સોરઠભરમાં ભાયાવદર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, પાટણવાવ, વંથલી તેમજ અન્ય પણ હજી પૂછવામાં બાકી છે તેવી અલગ અલગ જગ્યાએ ગુનાઓ આચરેલ છે અને પોતે હાલ 32 વર્ષનો છે અને પહેલાં જ્યારે ગુનો કર્યો ત્યારે 20 વર્ષનો પોતાની ઉંમરે ગુનાની શરૂઆત કરેલી, એટલે આવા કુખ્યાત આરોપીને પકડવામાં પાટણવાવ પોલીસ સફળ રહે છે।